નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, બોર્ડની પરીક્ષા આવી રહી છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમે ખૂબ સારી એવી તૈયારી કરી રહ્યા હશો, પણ કદાચ તમને થોડોક ચિંતા થતી હશે, ડાઉટ થતો હશે કે બોર્ડનું પેપર છે એ કેવી રીતે લખવું. મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે બોર્ડના પેપરની અંદર કેવી રીતે જાબુ લખવા એની સિક્રેટ ટિપ્સ હું આજે તમને આપવાનો છું. એટલે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. જુઓ મિત્રો, તમારી હોલ ટિકિટ આવી ગઈ હશે, એ જ રીતે અમારી પણ હોલ ટિકિટ આવી ગઈ છે. આ હોલ ટિકિટ નથી, આ અમારો બોર્ડના પેપરો ચેક કરવા માટેનો જે ઓર્ડર હોય છે, બોર્ડની પેપર ચકાસણીનો કાર્યક્રમ, બરાબર, એ છે. અને મારે પેપર ચકાસણીનો ઓર્ડર આવ્યો છે સાયન્સ વિષયની અંદર, બરાબર. તો હું તમને ખાસ સમજાવીશ કે સાયન્સ વિષયની અંદર, વિજ્ઞાન વિષયની અંદર કેવી રીતે પેપર લખવું અને અમે લોકો કેવી રીતે પેપર ચેક કરીએ છીએ, જેથી તમને ખ્યાલ આવે કે સપ્લિમેન્ટરીમાં કેવી રીતે જાબો લખવાના છે. એટલે તમે સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર ખૂબ સારા માર્ક્સ કવર કરી શકશો, બરાબર. તો આજે હું તમને એ જ જણાવવાનું છું કે તમારે પેપર કેવી રીતે લખવાનું છે, જેથી અમારા જેવા જે ટીચર્સ હોય, જે બોર્ડની પરીક્ષાની અંદર કામગીરી કરતા હોય, બરાબર, એમણે તમને વધુને વધુ માર્ક્સ કેવી રીતે આપી શકે. જો તમે સાચું લખ્યું હશે તો તમને માર્ક્સ મળશે, પણ જો ખોટું લખ્યું હશે તો માર્ક્સ મળશે નહીં. તો કેવી રીતે લખવું એની બધી જ સિક્રેટ ટિપ્સ આજે હું તમને આપવાનો છું. તો જુઓ મિત્રો, બે વસ્તુ છે. એક કે તમારે પેપર કેવી રીતે લખવું જેથી તમે વધારે માર્ક્સ લાવી શકો, અને જે બીજી વસ્તુ કે પેપર કેવી રીતે ચેક થાય છે કે જેની અંદર તમને માર્ક્સ મળે છે. તો એમાં સૌથી પહેલા તમારે પેપર કેવું લખવું એની ચર્ચા કરીએ. તો જે હું ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને કહેવા જઈ રહ્યો છું એ આ પ્રમાણે છે, જેમાં તમે 80માંથી 80 ગુણ પૂરેપૂરા મેળવી શકો છો, બરાબર. અને જે સિક્રેટ ટિપ્સ છે એ હું તમને છેલ્લે આપીશ, બરાબર. તો પહેલા આપણે પેપર કેવી રીતે લખવું એની વાત કરી લઈએ. તો જુઓ, પેપર કેવી રીતે લખવું એમાં પણ આ જે ટ્રિક્સ છે એ બધા વિષયોની અંદર તમને લાગુ પડે છે, પણ એમાં ખાસ કરીને સાયન્સની અંદર વધારે લાગુ પડશે, બરાબર. તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે ધ્યાનથી સમજજો, બરાબર, જેથી તમે એકદમ ઓછી મહેનતે વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકશો. તો જુઓ કે સૌથી પહેલા પ્રારંભિક વાંચન અને આયોજન, એટલે જે પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવાનું હોય એને પહેલાથી આયોજન કરી રાખવું પડે, બરાબર. કે શરૂઆતમાં શું કરવાનું છે. શરૂઆતમાં તમને 5 થી 10 મિનિટ છે ને એ પેપર વાંચવા માટે આપવામાં આવે છે. એ વખતે તમે જ્યારે વાંચો, બરાબર, એની જે સપ્લિમેન્ટરી છે એની અંદર જે માહિતી ભરો, એ વખતે તમારે એ સૂચનાઓ પણ વાંચી લેવાની છે કે સૂચનાઓ શું કહેવા માંગે છે, બરાબર. પછી સાથે સાથે એ જે પેપર છે એ પેપર શરૂ કરતા પહેલા બધી સૂચનાઓ અને ફરજિયાત વાંચો, અને સાથે સાથે ફરજિયાત પ્રશ્નોની સંખ્યા પણ ધ્યાનમાં લઈ લો કે આટલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય તમારે અટેન્ડ કરવાના છે અમુક સમયની અંદર, બરાબર. એટલે સૌથી પહેલા તમારે થોડુંક 5 મિનિટ જેવું છે પેપરનું વાંચન કરી લેવાનું, કયા પ્રશ્નો પૂછાય છે એ ધ્યાનમાં રાખી લેવાનું, બરાબર. બીજું છે, તમારે સમયનું અસરકારક વ્યવસ્થાપન કરવું પડે. મતલબ કે તમારે ટાઈમ નોંધી લેવો પડે કે મારે એ વિભાગ આટલા સમયમાં પૂરો કરવાનો છે, બી વિભાગ આટલા સમયમાં પૂરો કરવાનો છે. એ ઘરેથી આયોજન કરીને જવાનું, ત્યાં જઈને આયોજન નહીં કરવાનું પરીક્ષાની અંદર, બરાબર. તમારી પાસે જેમ કે તમે વિજ્ઞાનનું પેપર આપો છો, વિજ્ઞાનનું પેપર છે એમાં 4 મેન વિભાગો છે, બરાબર. જો એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ અને ડી વિભાગ. તો તમારે પહેલેથી આયોજન કરી દેવું પડે, બરાબર, કે એ વિભાગની અંદર મારે કેટલો સમય આપવાનો છે, બી વિભાગની અંદર, સી વિભાગની અંદર, ડી વિભાગની અંદર, બરાબર. જેવી તમારી લખવાની સ્પીડ, બરાબર. જેમ કે એ વિભાગ છે એની અંદર 24 MCQ આવે છે. હવે 24 MCQ હોય કે જોડકા જોડો કે હેતુલક્ષી પ્રશ્નો હોય, એ તમે કેટલી સ્પીડમાંથી તમે સોલ્વ કરી દો છો એના આધારે તમારે બી, સી અને ડી વિભાગને આપવાનું. જેમ કે બી વિભાગ છે, બી વિભાગની અંદર એક પ્રશ્ન 2 ગુણનો હોય, બરાબર. તો તમારે એને કેટલો ટાઈમ આપવો પડે, તમારે લગભગ 9 પ્રશ્ન અંદર અટેન્ડ કરવાના હોય છે, બરાબર. એટલે તમારી જે લખવાની સ્પીડ છે એના આધારે તમે ઘરેથી આયોજન કરીને જાઓ કે મારે બી, સી અને ડી વિભાગને કેટલો સમય આપવાનો છે. અને તેમ છતાં તમારે છેલ્લે તમારી પાસે 5 થી 10 મિનિટ વધવી જોઈએ, ઘટવી ના જોઈએ. પેપર પૂરેપૂરું થઈ જવું જોઈએ, બરાબર. 5 થી 10 મિનિટ વધવી જોઈએ. અને છેલ્લી જે તમારી જોડે મિનિટ વધી હોય, ધારો કે તમે 10 થી 15 મિનિટ બાકી રાખી હોય, તો એ 10 થી 15 મિનિટની અંદર રિવિઝન કરી લો. કયું રિવિઝન કરવાનું? તો તમે જે પેપર લખ્યું છે, સપ્લિમેન્ટરી લખી છે, એમાં જે ક્રમ આપેલા છે પ્રશ્નોના, બરાબર, એ પ્રશ્નોના ક્રમ બરાબર આપ્યા છે કે નહીં, બરાબર. કોઈ પ્રશ્ન ચૂકી તો જવાતો નથી ને. એના માટે તમે 10 થી 15 મિનિટ ના રાખી શકો તો કમસે કમ 5 મિનિટ તો તમારે ફરજિયાત રાખવી પડે, બરાબર, પેપરના અંતે. જેનાથી તમે ફરીથી તમારી જે ઉત્તર વહી છે, આન્સર શીટ છે, એને બરાબર તમે ચેક કરી લો,
બરાબર, એટલો 5-10 મિનિટનો સમય રાખવાનો. એટલે તમારે સૌથી પહેલાં પેપર લખવા જાઓ એની પહેલાં તમારે આટલું થોડુંક આયોજન કરી દેવું પડે. બરાબર, ચલો પછી તમારે લખવાનું કેવું, બોર્ડની પરીક્ષામાં કેવું લખશો તો અમારા જેવા ટીચર્સ જે પેપર ચેક કરે છે એ તમને સારામાં સારા ગુણ આપી શકે એમ. તો એના માટે શું કરવાનું, તો જો સૌથી પહેલાં તમારું જે લખાણ છે, અને આપણું વિજ્ઞાનનું પેપર હોય તો આકૃતિની અંદર આવે છે. બરાબર, તો જે તમે લખાણ લખો છો એ ખાસ મુદ્દાસર હોવું જોઈએ. આ તો તમને તમારા સ્કૂલના ટીચરે પણ કહ્યું હશે, ટ્યુશન કરતા તો ટ્યુશનના ટીચરે પણ કહ્યું હશે કે વિજ્ઞાન વિષયની અંદર ખાસ તમારે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. બરાબર, એમાં લાંબા ફકરા આવતા નથી, લાંબા ફકરા લખવાના નથી, મુદ્દાસર જવાબ લખવાના છે. શક્ય હોય એટલું તમારું લખાણ સ્વચ્છ રાખો. બરાબર, જો અક્ષર થોડા ખરાબ આવતા હોય તો એનો કોઈ વાંધો નથી. વિજ્ઞાનની અંદર અક્ષર ખરાબ આવતા હોય એનો કોઈ વાંધો નથી, પણ તમારું જે લખાણ છે એ એકદમ સ્વચ્છ હોવું જોઈએ. બરાબર મિત્રો, લખાણ એટલું ખરાબ ના લખેલું હોવું જોઈએ કે પેપર ચકાસવાવાળા સાહેબને એવું લાગે કે તમે કૂતરા દોડાયા છે. બરાબર, સાહેબને વાંચવામાં જ કંઈ ના આવે, શું લખ્યું છે એ જ ખબર ના પડે. અમે સપ્લિમેન્ટરી ચેક કરીએ, અંદર ઘણા એવા વિદ્યાર્થીઓ આવતા હોય છે કે જેમાં એને શું વાક્ય લખ્યું છે મેં વંચાય જ નહીં. એટલા ખરાબ અક્ષર નહીં રાખવાના. તમારે એટલા અક્ષર આમ ખરાબ આવતા હોય તો વાંધો નહીં, પણ કમસે કમ તમે તો વાંચતા હોવા જોઈએ. તમે તમારું વાક્ય વાંચી શકતા હોય તો અમે વાંચી શકીએ. બરાબર, પણ તમારે શું કરવું પડે કે ભાઈ એ જે લખાણ ભલે તમે ખરાબ અક્ષરોવાળું હોય પણ એ થોડું વ્યવસ્થિત લખો, ચેક ના કરો. બરાબર, અને જ્યાં મહત્વના મુદ્દા હોય ત્યાં પેન્સિલ વડે તમે અંડરલાઇન પણ કરી શકો. કોઈ વૈજ્ઞાનિકનું નામ આવે એની નીચે અંડરલાઇન કરો, કોઈ ખાસ પ્રક્રિયા હોય, કોઈ ખાસ મુદ્દો હોય એની નીચે પેન્સિલ વડે અંડરલાઇન કરી શકો છો. પણ અંડરલાઇન કરવી ફરજિયાત નથી. ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે સર પેન્સિલ વડે આપણે અંડરલાઇન કરવા જઈએ અને પછી આના લીધે પાછળથી ટાઈમ ખૂટે તો પેન્સિલ વડે અંડરલાઇન કરવાનું ફરજિયાત નથી, પણ અંડરલાઇન કરશો ને તો તમારો જે પ્રશ્નનો જે જવાબ લખેલો છે એ હાઇલાઇટ થશે. મતલબ તમે જે અગત્યના મુદ્દા લખ્યું છે એ એક્ઝામિનર જે હોય છે, તમારા પરીક્ષક હોય છે, એ પેપર ચેક કરતા હોય એટલે અંડરલાઇન કરી લો, તરત ત્યાં નજર જાય અને સાચા શબ્દ ઉપર નજર જાય એટલે સર એમ વિચારે કે આ પ્રશ્નનો જવાબ આખો સાચો છે એટલે પૂરેપૂરા માર્ક્સ મળે. એટલે અંડરલાઇન કરો પેન્સિલ વડે તો વાંધો નથી. બરાબર, પછી જો આપણે વિજ્ઞાનની અંદર તો ખાસ આવે આકૃતિઓ. ખાસ આકૃતિ આવે છે વિજ્ઞાનની અંદર. તો જે પણ આકૃતિ દોરો, આકૃતિ શું છે, ઉત્તરનો આત્મા છે, ભૂતવાળો આત્મા નહીં. અહીંયા ઉત્તરનો આત્મા કીધો છે. મતલબ જે તમે આકૃતિ દોરો છો એ સાચી હોય તો જે સર હોય એને ખબર પડી જાય કે જો આકૃતિ કમ્પ્લીટ છે એટલે આ વિદ્યાર્થીને બધું સાચું જ આવડે છે. બરાબર, એટલે આકૃતિ હંમેશા સાફ પેન્સિલ વડે દોરવી, એકદમ સ્વચ્છ દોરવી. બરાબર, પછી એના જે ભાગોના નામ હોય એ એક સાઈડ લખવાના, એકદમ સીધી લીટીમાં સામે આખું લિસ્ટ બનાવી દેવાનું, લીટી મારીને ચલો કે આ નાનું આંતરડું, મોટું આંતરડું. બરાબર, એ રીતે આખું લિસ્ટ બનાવી દેવાનું, એક જ બાજુ લખો તો સારું. બીજું, તમારી જે આકૃતિ છે એ તમે કાં તો જમણી બાજુ લખો અથવા તો બરાબર સેન્ટરમાં મોટી આકૃતિ દોરો. બરાબર, તો તમારું જે જવાબ હોય છે એ હાઇલાઇટ થશે. બરાબર, બીજું સ્પષ્ટતા જાળવો. શક્ય હોય ત્યાં સુધી તો ચેક કરશો જ નહીં, ભૂલ કરશો નહીં. પણ ઇન કેસ જો ભૂલ થઈ જાય, આપણે માણસ છીએ, માણસથી આપણે કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, એનાથી ભૂલ થઈ શકે. તમે તો વિદ્યાર્થી છો અને એટલું પરીક્ષાનું ટેન્શન હોય માથા ઉપર, પરસેવા નીકળી જતા હોય, રેલમછેલ થઈ જતું હોય અને એવા ટાઈમે ભૂલ થવાની શક્યતા છે. તો શું કરવું, તો ભૂલ થાય તો વધારે ચેક ના કરો, માત્ર એક લીટી જ દોરો, એક લીટી વડે ચેકી કાઢો, થોડું ગૂંચવાડો ના કરો. લખાણ ચોખ્ખું દેખાવું જોઈએ. એક નાની લીટી મારી દેવાની સ્ક્રેચ કરીને કે ભાઈ મારાથી ભૂલ થઈ, કશો વાંધો નહીં. તો અમુક વિદ્યાર્થીઓ અમે જોઈએ છીએ તો એકદમ ઘૂંટીને એકદમ વાદળી કરી નાખ્યું હોય છે. બોલો, એવું થાય છે. એટલે એવું ના કરો. બરાબર, એનાથી તમારી છાપ ખરાબ પડે. પછી જો વિજ્ઞાનની અંદર આપણે બીજું શું આવે, ખાસ ગાણિતિક દાખલાઓ પણ આવે, ગણતરી પણ આવે છે. બરાબર, ગણતરીઓ પણ આવતી હોય છે આપણે વિજ્ઞાનની અંદર. બરાબર, તો એ દાખલાઓની ગણતરીમાં તમારે ખાસ શું કરવાનું કે સૌથી પહેલાં સૂત્ર લખી દેવાનું, ફોર્મ્યુલા. બરાબર, કોઈ પણ દાખલો હોય મોટાભાગે એ પહેલાં સૂત્રથી શરૂઆત થાય. પહેલું સૂત્ર લખી દો, પછી એનું પહેલા સ્ટેપની અંદર કિંમતો મૂકો, પછી બીજું સ્ટેપ આવતું હોય તો બીજું સ્ટેપ મૂકો, પછી ફાઇનલ જવાબ આપો. બરાબર, અને દાખલો તમે ગણો તો તમને ખ્યાલ હોય તો એક સ્ટેપની નીચે બીજું સ્ટેપ આવવું જોઈએ, બરાબરથી શરૂઆત કરવાની.
ઉપરના સ્ટેપનું બરાબર નીચેના સ્ટેપનું બરાબર પણ એક લાઈનમાં હોય તો સારું દેખાય. બરાબર. દાખલો ગણતા પહેલા મૂળ સૂત્ર લખો અને સીધા જવાબને બદલે દરેકને સ્ટેપ દર્શાવો. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ જાઓ ગણતરીની અંદર. બરાબર. અને ખાસ દાખલા લખી દો તો ખાસ વિજ્ઞાનની અંદર પાછળ એકમ લખવાનું આવે છે. ઘણા વિદ્યાર્થીઓ એકમ લખવાનું ભૂલી જાય, પણ તમને ખ્યાલ નથી કે જો ઘણી વખત એવું થતું હોય છે કે એક્ઝામિનરના ધ્યાનમાં રહે તો એકમ ના લખ્યો હોય ને તો એનો અડધો માર્ક્સ કાપી શકે છે. ઘણી વખત એવું થતું હોય છે. બરાબર. તો એકમ ખાસ લખવાનો. કોઈ જગ્યાએ મીટર પ્રતિ સેકન્ડ આવતું હોય, કિલોગ્રામ આવતું હોય, જૂલ જેવા એકમો આવતા હોય તો એકમો પણ દાખલાના અંતે લખવાના, એ ભૂલવાના નહીં. જો આ તમે ટિપ્સ ફોલો કરશો તો તમારા 80માંથી 80 માર્ક્સ પૂરા આવી શકે છે. બરાબર. ચિંતા કર્યા વગર તમે તૈયારી કરી છે એટલે આવી શકે છે. બરાબર. પછી જુઓ, પછી બીજી શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો ખાસ તમારે વિભાગ વાઇઝ રણનીતિ બનાવવી પડે. કેવી રણનીતિ સાહેબ બનાવવાની છે? અમે તો થોડા યુદ્ધમાં લડવા જવાના છીએ. તે યુદ્ધની લડે, આ યુદ્ધ જ છે. પરીક્ષા શું છે? યુદ્ધ જ છે. યુદ્ધમાં તમે ઘોડા ઉપર બેસીને નહીં જતા, બાઇક ઉપર જતા હશો, સાયકલ ઉપર જતા હશો, પણ આ યુદ્ધ જ છે. અને શસ્ત્ર સરંજામ તમારા હાથમાં હોય છે. બરાબર. તો એમાં જુઓ, જેમ કે વિભાગ એ છે, વિભાગ એ માટે અલગ રણનીતિ બનાવવાની, વિભાગ બી માટે અલગ રણનીતિ બનાવવાની. આખું કુરુક્ષેત્રની અંદર જેમ અભિમન્યુનું પ્લાનિંગ હતું એ રીતે તમારું પણ પ્લાનિંગ હોવું જોઈએ. તો જો પહેલું તો હેતુલક્ષી પ્રશ્નો છે. એમાં મોટાભાગે તમારે શું કરવાનું કે ભાઈ પ્રશ્નો તો આપણે લખવાના છે જ નહીં, પણ પહેલો ક્રમ સાચો લખવાનો. ક્રમ સાચો લખો. બરાબર. પછી જો એનો ઓપ્શન આવતો હોય કે બી, સી અથવા ડી, તો બી, સી અથવા ડી લખો. પછી જે સાચો જવાબ હોય એ લખો. બરાબર. જો હું તમને સમજાવું છું. ધારો કે તમે 5મો જે હેતુલક્ષી પ્રશ્ન છે એ અટેન્ડ કરો તો તમારે શું લખવું પડે કે ચલો ભાઈ નંબર 5, એમાં ઓપ્શન બી આવે છે, ચલો ઓપ્શન બી લખ્યો. પછી જે જવાબ આવતો હોય એ લખવાનું. ધારો કે એનો જવાબ આવે છે કાર્બન ડાયોક્સાઇડ, તો તમારે શું લખવું પડે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. આ રીતે લખવાનું હેતુલક્ષી પ્રશ્નનો જવાબ. પહેલા ક્રમ લખવાનો, પછી જે ABCD ઓપ્શન હોય એ લખવાનો. આપણા પ્રશ્નો તો અહીંયા લખવાના આવતા છે નહીં. બરાબર. પછી 2 ગુણના પ્રશ્નો હોય તો શું કરવાનું? તો 2 ગુણના પ્રશ્નો હોય, બરાબર, તો વિજ્ઞાનની અંદર ખાસ કરીને તમારે 4 મુદ્દા સાચા લખવા પડે. બરાબર. જો નાની મોટી આકૃતિ આવતી હોય તો આકૃતિ, લગભગ 2 ગુણમાં તો આકૃતિ આવતી છે નહીં, પણ જો રાસાયણિક સમીકરણ પૂછાય 2 ગુણની અંદર તો રાસાયણિક સમીકરણ સાચું લખવાનું, સંતુલિત લખવાનું. બરાબર. એની અંદર ડામાડોળ ના થવું જોઈએ. બરાબર. તો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. પછી જેમ કે વિભાગ સી છે, 3 ગુણના પ્રશ્નો, એમાં કોઈ તફાવત પૂછાઈ જાય તો તફાવત પૂછાઈ ગયો તો કેવી રીતે કરવાનું? તો તમારે પેન્સિલ વડે બોક્સ બનાવી દેવાના. 2 બોક્સ બનાવી દેવાના અને મોટા ભાગે જે તમે મુદ્દા લખો છો એ સામે લખવાના. બરાબર. અહીંયા કોઈ એક વસ્તુનું કાર્ય લખ્યું તો સામે બીજી વસ્તુનું કાર્ય હોવું જોઈએ. બરાબર. એવું પ્રયત્ન કરવાનો. બરાબર. એટલે તફાવતની અંદર કોઠો બનાવી દેવાનો. આ રીતે કોષ્ટક બનાવીને તમારે એનો જવાબ લખવાનો. પછી ઘણા વિદ્યાર્થીઓ છે ને તફાવત કેવી રીતે લખતા હોય છે કે ચલો ભાઈ એક જે વસ્તુ હોય એનો તફાવત ઉપર લખ્યો, બીજાનો નીચે લખો. એ રીતે પણ ચાલે, પણ વધારે અસરકારક રીત આરી છે. એક્ટિવ, વધારે સ્ટ્રોંગ, મજબૂત આ વસ્તુ છે. જોડે જોડે લખ્યા હોય એ વધારે સારું. ઉપર નીચે લખો એના કરતાં વધારે રીત સારું છે. માર્ક્સ તો પેલામાં પણ મળશે, આમાં પણ મળશે, પણ તમારે શું કરવાનું છે કે ભાઈ તમે જે પેપર લખો છો એ પેપર જે સાહેબના હાથમાં આવે ચેકિંગમાં, એનું પહેલું પેજ દેખાય કે બીજું પેજ ચેક કરે એટલે એમના મગજ ઉપર છાપ પડી જવી જોઈએ આખી કે આ વિદ્યાર્થી હોશિયાર છે, પૂરેપૂરા માર્ક્સ લાવશે. બરાબર. એવી છાપ પડી જવી જોઈએ તો તમારો ચાલી જાય. પછી જુઓ કે ડી વિભાગ છે. ડી વિભાગમાં શું કરવાનું? ડી વિભાગની અંદર 4 ગુણના પ્રશ્નો હોય તો 4 ગુણના પ્રશ્નોની અંદર તમારે શું કરવાનું? જો આકૃતિ આવતી હોય તો ફરજિયાત આકૃતિ દોરવાની. બરાબર. તમે માની લો કે કોઈ પ્રશ્નની અંદર આકૃતિ આવે છે, મનુષ્યનું પાચન તંત્ર, પૂછ્યું કે આકૃતિ દોરો અને તમે ના દોરો તો પછી એના માર્ક્સ તો કટ થવાના જ છે. એટલે આકૃતિવાળા પ્રશ્નો ખાસ તમારે એમાં હોવા જોઈએ. બીજું સબ હેડિંગ આપો. સબ હેડિંગ એટલે તમને પૂછાયું હોય મનુષ્યનું પાચન તંત્ર તો સબ હેડિંગમાં લખવું પડે નાના આંતરડામાં પાચન, પછી એના મુદ્દાઓ લખવા પડે. પછી આવે કે ભાઈ મોટા આંતરડામાં પાચન, પછી એના મુદ્દા લખવા પડે. જઠરમાં પાચન, સબ હેડિંગ આપવાનું કે જઠરમાં પાચન, પછી એના મુદ્દા લખવા પડે. એટલે સબ હેડિંગ આપવાનું રાખો 4 ગુણના મોટા પ્રશ્નો હોય એની અંદર. બરાબર. એનાથી શું થશે કે જે એક્ઝામિનર હશે, જે પરીક્ષક હશે, તમારે એમને ખ્યાલ આવી જશે કે આ છોકરાએ મુદ્દા કમ્પ્લીટ લખ્યા છે. બરાબર. એટલે મેઇન સબ હેડિંગ લખ્યા છે એટલે એને ખબર છે કે આ કયા પોઈન્ટ એની અંદર આવે છે. પછી એની અંદર તમે મુદ્દા લખ્યા હોય એના ઉપર નજર મારશે. બરાબર. પહેલું જે તમારું જે છે સબ હેડિંગ એ પ્લસ પોઈન્ટ છે, એનાથી માર્ક્સ આવવાની સંભાવના વધુ છે. બરાબર. તો આ વસ્તુ છે. પછી
મુદ્દાસર રજૂઆત કરો. આપણે વાત કરીએ કે દરેક જવાબમાં ઓછામાં ઓછા જરૂરી મુદ્દાઓ લખો. જેમ કે 3 ગુણનો પ્રશ્ન હોય તો 6 મુદ્દા ફરજિયાત લખવા પડે. 4 ગુણનો પ્રશ્ન હોય તો 8 મુદ્દા ફરજિયાત લખવા પડે. એટલું કરશો તો પૂરેપૂરા માર્ક્સ આવશે. બરાબર. પછી જો હમણાં વાત કરીએ કે આકૃતિ દોરવાની સાચી રીત કઈ છે. આકૃતિ કેવી રીતે દોરવી, તો તમે આકૃતિ દોરો છો જે, બરાબર, જેમ કે વનસ્પતિ કોષની આકૃતિ છે. પહેલી તો આકૃતિ હંમેશા સાચી દોરો. બરાબર. એમાં શક્ય હોય તેટલી ઓછી ભૂલ કરો. બીજું કે આકૃતિ કાં તો મધ્યમાં દોરો અથવા તો જમણી બાજુ દોરો. આ તમે અહીંયા લખાણ લખ્યું છે આ બધું, તો આકૃતિ કાં તો જમણી સાઈડ રાખો અથવા તો ઉપર લખાણ રાખો, નીચે લખાણ રાખો, વચ્ચે આકૃતિ રાખો. બરાબર, તો પણ વાંધો નથી. પણ આકૃતિ સારી, સ્પષ્ટ અને મોટી દોરો. આ પોઈન્ટ છે. બરાબર. બીજું કે તમે એનું નામ નિર્દેશન કરો છો એ આ રીતે કરો. જેમ કે આકૃતિ દોરી, ચલો એક મુદ્દો અહીંયા કોષ દિવાલ, કોષ રસ પટલ, હરિતકણ, કોષ કેન્દ્ર, કોષ રસ, રસધાની, તો એક જ બાજુ રાખો બધા મુદ્દા. બરાબર. એટલે આકૃતિમાં આવતા બધા જ નામ એક જ સીધી ઊભી લીટીમાં રાખો તો તમારી આકૃતિ વધારે સારી દેખાશે. બરાબર. આટલી વસ્તુ તમારે ખાસ સમજવાની છે. જુઓ, ત્યારબાદ જેમ વાત કરીએ એમ આપણે કે તફાવત લખવાની એક સાચી રીત છે. શું રીત છે કે ભાઈ તમારે 2 ખાના પાડવા પડે. એક બાજુ તમે કાર્ય લખો તો બીજી બાજુ કાર્યનો મુદ્દો હોવો જોઈએ. બરાબર. સમાન મુદ્દા તમારે રાખવાનો પ્રયત્ન કરવાનો સામસામી લીટીની અંદર. જો એક બાજુ કાર્ય લખ્યું હોય તો સામે પણ બીજી બાજુ કાર્ય લખવાનું. એટલે કે તફાવત તમારે આ રીતે લખવાનો છે. બીજું, જો તમે રાસાયણિક પ્રક્રિયાઓ લખો, બરાબર, વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રક્રિયા આવે છે તો એમાં સમીકરણ ફરજિયાત લખવાનું છે. બરાબર. જો તમે લખાણની સાથે રાસાયણિક સમીકરણ લખશો તો પૂરેપૂરા ગુણ મળવાની શક્યતા છે. બીજું કે જે સમીકરણ છે તમારું સંતુલિત હોવું જોઈએ. સમીકરણ કેવું જોઈએ? સંતુલિત હોવું જોઈએ. બરાબર. પછી જો તમને યાદ આવે તો પદાર્થની સ્થિતિ તમે લખી શકો છો. બરાબર. જેમ કે અહીંયા ગેસ છે, અહીંયા લિક્વિડ છે. બરાબર. આ જો તમને યાદ આવે તો લખી શકો છો. બરાબર. પણ જો લખો તો વધારે સારું. અને બીજું કે સમીકરણ બેલેન્સ હોવું જોઈએ, સંતુલિત હોવું જોઈએ. બરાબર. આપણે ધોરણ 10માં શીખ્યા છીએ. બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે. જુઓ, હવે તમારે પેપર કેવી રીતે લખવાનું છે એની વાત થઈ ગઈ. હવે પેપર કેવી રીતે ચેક કરવામાં આવે છે એની વાત કરીએ. તો જુઓ કે પેપર ચેક કરતી વખતે જે તમારા સર હોય, જેની જોડે તમારી સપ્લિમેન્ટરી ગઈ હોય, એ તમને વધારે માર્ક્સ ક્યારે આપશે, તો તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કેવી રીતે પેપર તપાસવામાં આવે છે. અમે કેવી રીતે પેપર તપાસીએ છીએ. તો જુઓ, પહેલું કે મૂલ્યાંકન અને ગુણ ફાળવણી. જે પણ શિક્ષક, જે પણ ટીચર હશે એ પેપર ચેકિંગમાં જશે તો એમને બોર્ડમાંથી એક આન્સર બુક આપવામાં આવશે. જો હું તમને બતાવું છું. જેમ કે આ છે આન્સર બુક. આ ગઈ સાલ 2025ની વિજ્ઞાન વિષયની આન્સર બુક છે. અમે પેપર ચેક કરવા ગયા હતા ત્યાંથી અમને આપવામાં આવી હતી. આ આન્સર બુક છે. હમણાં તમને આપણે ડિટેલમાં સમજાવીશ કે આનું શું છે, આ કયું જાદુ કરે છે. તો જો કોઈ પણ ટીચરો હોય એ પોતાની રીતે ગુણ આપી કે કાપી ના શકે. જે બોર્ડની આન્સર કી છે, બરાબર, એ બુક તમને એક બુકલેટ આપવામાં આવે ત્યાં એ ટીચરને. એ આન્સર કીના આધારે એ પરીક્ષકો માર્ક્સ આપશે. જો કટ કરવાના થતા હશે તો કટ કરશે, આપવાના થશે તો આપશે. બરાબર. આ વખતે પણ બોર્ડની પરીક્ષાની જે આન્સર બુક આપશે, બરાબર, એનો હું તમે કહેતા હશો તો વિડીયો બનાવીશ કે આ વખતે કઈ રીતે માર્કિંગ સિસ્ટમ છે. દરેક પ્રશ્નની એક પ્રશ્નની તમારે જે બોર્ડની પરીક્ષામાં 53-54 પ્રશ્નો હોય છે, બધા પ્રશ્નોનો એક પ્રશ્નો માટે ત્યાંથી લખીને જ આપવામાં આવે છે કે આ પ્રશ્નમાં આટલા ગુણ આ રીતે લખેલું હોય તો આપવાના. તો જો એમાં શું હોય છે કે સ્ટેપ વાઇઝ માર્કિંગ હોય છે. ચલો પહેલું સ્ટેપ લખ્યું તો એના માર્ક્સ હોય, 1 માર્ક્સ હોય. બીજું સ્ટેપ લખ્યું તો એના માર્ક્સ હોય. ત્રીજું સ્ટેપ લખ્યું તો એના માર્ક્સ હોય. એ રીતે ગણિતમાં પણ એવું હોય છે. બરાબર. કે તમે સૂત્ર લખ્યું, એમાં કિંમતો મૂકી, જવાબ લાયા, છેલ્લે જવાબ ના આવ્યો તો એનો માર્ક્સ કટ થઈ જાય. બરાબર. જેટલા સ્ટેપ તમે સાચા લખ્યા હોય એ બધા સાચા સ્ટેપના માર્ક્સ તમને મળશે સ્ટેપ વાઇઝ. બરાબર. બીજું શું જોવામાં કે લખાણની સ્પષ્ટતા અને સચોટતા જોવામાં આવે. બરાબર. કે તમે મુદ્દાસર લખાણ લખ્યું છે કે નહીં. બરાબર. સચોટ લખાણ લખ્યું છે કે નહીં. બરાબર. ફકરા જેવું આપણે વિજ્ઞાનમાં ના ચાલે. ગુજરાતીમાં કદાચ તમે ફકરા લખી શકો પણ વિજ્ઞાનની અંદર ફકરા ચાલતા નથી. એમાં મુદ્દાસર લખાણ હોવું જોઈએ. એટલે ફકરા જો લખતા હોય તો ના લખતા, એનાથી માર્ક્સ કટ થશે. મતલબ કે એમાં માર્ક્સ ઓછા મળવાની સંભાવના છે. કારણ કે મુદ્દાસર લખ્યું હોય તમે લખાણ સ્પષ્ટ તો તમને માર્ક્સ પૂરેપૂરા મળશે. જો પછી બીજું ગુણવત્તા અને ચોકસાઈની તપાસ, ક્વોલિટી એન્ડ એક્યુરેસી. તો જે
ટીચર તમારું પેપર ચેક કરે છે, બરાબર. એ આખું ચલો પેપર ચેક કરી દીધું. એ પેપર ચેક થઈ જાય પછી એનું પુનઃનિરીક્ષણ થાય. હવે પુનઃનિરીક્ષણ એટલે કેવું તમે સમજો કે પહેલાં તો જે મુખ્ય પરીક્ષક હોય એ બધા ગુણોનો સરવાળો કરશે કે ચલો ભાઈ તમારે 80માંથી કેટલા આવ્યા, 70 આવ્યા છે, એનો સરવાળો કરશે, એમાં ભૂલ ના થાય, બરાબર. એનો સરવાળો કરશે એક ટીચર, બરાબર. અને જો તમારે આમાં પાછો એક નિયમ હોય છે કે જો માર્ક્સ 10થી ઓછા હોય અને 70થી વધારે હોય, 80 ગુણના પેપરની અંદર જો માર્ક્સ 10થી ઓછા હોય અથવા 80થી વધારે હોય તો એક સાહેબ અલગ હોય છે, એને મોડરેટર કહેવામાં આવે. એ મોડરેટર એનું મોડરેશન કરશે. મોડરેશન એટલે કે જો વિદ્યાર્થીને 10 કરતાં ઓછા માર્ક્સ આવ્યા તો કેમ ઓછા માર્ક્સ આવ્યા એ ફરીથી પેપર ચેક કરશે કે એવું શું છે કે છોકરા એને કોઈ લખ્યું જ નહીં. એટલે એક મોડરેટર સાહેબ હશે, બરાબર, એ ચેક કરશે, બરાબર, કે ભાઈ આને પેપર બરાબર લખ્યું છે કે નહીં. અને 70થી વધારે આવશે કોઈ વિદ્યાર્થીને તો પણ ફરીથી પેપર ચેક થશે કે આ છોકરાને એવું તો શું લખ્યું છે 70ની ઉપર માર્ક્સ આવ્યા, ગપ્પા તો નહીં માર્યા ને બધા. એટલે 70ની ઉપર અને 10થી ઓછી સપ્લિમેન્ટરીઓ હોય જે વિદ્યાર્થીનું એનું ફરીથી ચેકિંગ થાય છે ત્યાં ને ત્યાં, બરાબર. એ પણ બહુ આમ સચોટતાથી નહીં પણ ખાલી ઉપરથી કે ચલો ભાઈ આની ગપ્પા તો નહીં મારે, કોઈ ખોટું તો લખ્યું, ભૂલથી કોઈ માર્ક્સ તો કપાયો નથી કે અપાયો નથી ને એ જોવા માટે એનું મોડરેશન થાય, બરાબર. એટલે પેપર ચેકિંગ ન થાય. ચલો હવે બીજી એક વસ્તુ તમને સમજાવું કે બોર્ડની પરીક્ષાના પેપરની અંદર પેપર ચેકિંગની અંદર કેવું હોય તો 4 જણની ટીમ હોય, 4 સાહેબ હોય, બરાબર. અને એની ઉપર હોય એક મોડરેટર, મોટા સાહેબ 5મા. તમને ખબર છે કે વિજ્ઞાનની અંદર 4 વિભાગ હોય તો એક સાહેબ છે એ A વિભાગનું ચેક કરશે, બીજા સાહેબ B વિભાગ ચેક કરશે, ત્રીજા સાહેબ C વિભાગ અને ચોથા સાહેબ D વિભાગ ચેક કરશે, બરાબર. પછી D વિભાગવાળા હોય એ બધાનો સરવાળો મારશે, બધું ચેક કરે, ઓકે. પછી કોઈ 4 જણે ચેક કરી લીધું ABCD વિભાગ, સરવાળો થઈ ગયો. પછી જો 10થી ઓછા હોય કે 70થી વધારે હોય તો તમારી સપ્લિમેન્ટરી મોડરેટર સાહેબ જોડે જાય, બરાબર. એટલે 10થી ઓછા હોય તો કેમ 10થી ઓછા એ ચેક થાય અને 70થી વધારે હોય તો ફરીથી ચેક થાય કે કોઈ જગ્યાએ માર્ક્સ કાપતો હોય, વધારે તો નહીં પાઈ ગયો તો પછી એ જોવા માટે, બરાબર. અને જો કમ્પ્લીટ હોય તો પછી તમારા માર્ક્સમાં સુધારો થતો નથી, એટલા ને એટલા રહેશે. મોડરેટર માર્ક્સની અંદર સુધારો કરી શકે, કોઈ જગ્યાએ ભૂલથી માર્ક્સ કપાયો હોય તો એ આપી પણ શકે અને ભૂલથી અપાઈ ગયો તો કાપી પણ શકે, બરાબર. એટલે આ રીતનું હોય છે કે 4 સાહેબ હોય છે, 4 વિભાગો છે, બધા વારાફરતી એક વિભાગ ચેક કરી લે છે, પછી છેલ્લા સાહેબ સરવાળો મારીને મોડરેટરને આપે છે, બરાબર. 10થી ઓછા માર્ક્સ હોય તો ફરતી ચેક થાય, 70થી વધારે હોય તો ફરતી ચેક થાય. આ છે સિસ્ટમ. ચલો હવે વાત કરી હતી આપણે કે બોર્ડની આન્સર કી કેવી હતી, બરાબર. અને તમારે શું ધ્યાનમાં રાખવાનું તો હું તમને એક એક્ઝામ્પલ કે બતાવું છું. જો ગઈ સાલની આ બોર્ડની આન્સર કી હતી, બરાબર. આ રીતે તમને સૂચનાઓ આપેલી હોય છે કે ભાઈ આ રીતે પેપર ચેક કરવાનું છે, બરાબર. જો જેમ કે એ વિભાગ છે, એ વિભાગની અંદર જે બધા જ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના જવાબ બોર્ડે આપેલા હોય, જે પરીક્ષકવાળા સાહેબ હોય એમને બધાને આ બુકલેટ આપવામાં આવે અને આ રીતે એ લોકો ચેક કરતા હોય છે, બરાબર. એ વિભાગ છે, બરાબર. હવે આમાં તમે જુઓ કે જેમ કે આ એક પ્રશ્ન પૂછાયો છે, 27મો પ્રશ્ન કે ભાઈ અમીબાનું જે છે એને આકૃતિ દોરીને સમજાવો, બરાબર. તો જો વિદ્યાર્થી અમીબાનું જે આ પાચન છે એ આકૃતિ દોરીને કમ્પ્લીટ સમજાવ્યું હોય તો એને પૂરેપૂરા 2 ગુણ અહીંયા મળી જશે, બરાબર. પછી આ ઉપરનો પ્રશ્ન છે 26મો અડધો બાકી રહી ગયો છે કે ચલો ભાઈ ધાતુ તત્વોના ગુણધર્મ જણાવો, તો 4 મુદ્દા સાચા લખવાના, 1 2 3 4. તો આના પણ 2 માર્ક્સ મળી જશે, બરાબર. ઉપરના 2 મુદ્દા સાચા લખ્યા છે તો 1 માર્ક્સ મળશે, નીચેના 2 મુદ્દા સાચા લખ્યા છે તો બીજો માર્ક્સ મળશે. આ રીતે પેપર ચેકિંગ થતું હોય છે. જો પછી આ પ્રશ્ન છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓ આકૃતિ નહીં દોરી શકતા, બરાબર, એમના માટે આ રીતનો અલગ પ્રશ્ન આપવામાં આવ્યો હોય છે, એનું પણ એની અંદર હોય છે. પછી જો 28મો પ્રશ્ન, 28મો પ્રશ્ન એવો પૂછાયો હતો કે ચલો ભાઈ એક હાઇડ્રા છે, એક અલિંગી પ્રજનન છે, બરાબર. એમાં શું જવાબ આવે છે, એમાં કલિકા સર્જન જવાબ આવે છે તો એનો 1 માર્ક્સ છે. અને એ કયા પ્રાણીમાં થાય છે એનો એક જવાબ આપો તો ખાલી હાઇડ્રા. તો આવા જે પ્રશ્નો છે એમાં ખાલી તમારે શબ્દ જ લખવાના હોય છે, 2 ગુણ છે, 2 પ્રશ્ન છે, 2 જવાબ, 2 શબ્દો છે. તો આવો પણ પ્રશ્ન પૂછાય છે, બરાબર. પછી જો જેમ કે આ 31મા નંબરમાં દાખલો પૂછાયો છે, બરાબર, 2 ગુણનો. તો એમાં તમારે શું કરવાનું હોય તો સૂત્ર લખવાનું, સૂત્ર લખ્યું છે તો 1 માર્ક્સ છે,
જો અહીં વિદ્યુત પ્રવાહ શોધવાનો એક દાખલો પૂછાયો છે, તો વિદ્યુત પ્રવાહ I બરાબર Q ભાગ્યા T, બરાબર. એમાં સૂત્ર લખ્યું તો સૂત્રનો 1 માર્ક્સ છે. હવે તમે વિચાર કરો કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જેને દાખલો નહીં આવડતો, સૂત્ર આવડે છે, પણ એ શું વિચારે કે ચલો ભાઈ આ તો મને દાખલો આવડતો નહીં, હું તો એને છોડી દઉં છું. છોડવાનું નહીં. જો તમને સૂત્ર આવડતું હોય તો સૂત્ર લખો, સૂત્રનો 1 માર્ક્સ છે. વિચાર કરો, ખાલી સૂત્રનું I બરાબર Q બાય T, સૂત્ર લખ્યું 1 માર્ક્સ. એની અંદર કિંમતો મૂકી તો અડધો માર્ક્સ 0.5 અને જવાબ લાયા તો અડધો માર્ક્સ. તો આ રીતે 3 સ્ટેપમાં દાખલો, 2 માર્ક્સનો દાખલો છે, તો પણ આ રીતે એનું થાય છે, બરાબર. પછી જો આ 32મો પ્રશ્ન, એની અંદર કોઈ 2 પ્રશ્નો પૂછાયા હતા. એકનો જવાબ આવતો હતો લોખંડ ને બીજાનો આવતો હતો ચાંદી, તો બંનેના 1-1 ગુણ છે, ખાલી 2 શબ્દો લખવાના, બરાબર. તો આ રીતનું છે. પછી અહીંયા જો 35મો પ્રશ્ન, એમાં પણ એવું જ છે કે વર્ગીકરણ કરો, એવો પ્રશ્ન પૂછાય તો ભાઈ કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર વર્ગીકરણ કરો. તો જંગલ અને સમુદ્ર કુદરતીમાં આવતા હતા, કુદરતીમાં તમે લખો જંગલ અને સમુદ્ર તો 1 માર્ક્સ મળી જશે, અને બગીચો અને માછલીઘર કૃત્રિમમાં આવતા, કૃત્રિમમાં લખો તો બીજો 1 માર્ક્સ મળી જશે. આ રીતની જે હોય છે આન્સર કી બોર્ડની, એ પરીક્ષકોને આપવામાં આવે છે. આના આધારે જ અમને માર્ક્સ મૂકવાના હોય છે. કોઈ ટીચરે એમ વિચારતું હોય કે ચલો ભાઈ આ લખેલું છે, આના હું ભેગા 2 માર્ક્સ આપી દઉં, તો ના ચાલી શકે. અથવા તો ચલો કે ભાઈ આમાંથી એકલું જંગલ લખ્યું છે, આમાં એકલો બગીચો લખ્યો છે, તો પૂરા 2 માર્ક્સ આપવું, ના, એવું ના થઈ શકે. જેવું બોર્ડની જે આ બુકલેટ છે આમાં લખવામાં આવ્યું એવું જ એ રીતના જ માર્ક્સ મળશે. એનાથી વધારે પણ નહીં મળે, એનાથી ઓછા પણ નહીં મળે, બરાબર. જો હવે આ ત્રીજો C વિભાગ છે, એની અંદર એક આ પ્રશ્ન પૂછાયો તો 39મો, એમાં 3 શબ્દો જ ખાલી આવતા હતા, 3 પ્રશ્નો હતા, એના જવાબ 3 શબ્દો આવતા હતા. પહેલો જવાબ આવતો સોડિયમ, બીજાનો ક્લોરીન અને ત્રીજાનો સોડિયમ ક્લોરાઇડ. તો 3 લખ્યા હોય વારા પરથી તો 1 ગુણ મળે. માની લો કે તમે 2 પ્રશ્નોનો જવાબ આપ્યો છે, ત્રીજાનો નહીં આપ્યો તો તમને 2 ગુણ મળશે, 1 કરીને. આ રીતે પેપર ચેક થતા હોય છે. પછી આ 41મો પ્રશ્ન જુઓ, એની અંદર કેવી રીતે પૂછ્યું છે કે ભાઈ જે ચેતાકોષ હોય એની આકૃતિ દોરો અને એનું શિખાતંત્રનું કે કોઈ એક અવયવનું કાર્ય જણાવો. તો જો તો આકૃતિ દોરી હોય સાચી તો એના 2 માર્ક્સ મળશે, અને શિખાતંત્રનું કાર્ય લખ્યું હોય વ્યવસ્થિત તો એનો 1 માર્ક્સ મળશે. હવે માની લો કે તમને આકૃતિ આવે છે પણ કાર્ય નહીં આવડતું, તો આકૃતિ દોરી દેવાની, તો એના તમને 2 માર્ક્સ પૂરા મળશે, બરાબર. આ રીતે પેપર ચેક થતા હોય છે, બરાબર. જો અહીંયા પણ તફાવત લખેલો છે, નર પ્રજનનતંત્ર માદા પ્રજનનતંત્રનો તફાવત પૂછાયો તો કોષ્ટક બનાવ્યું છે, અહીંયા મુદ્દા લખેલા છે. જો C વિભાગમાં હોય તો અહીંયા 4 મુદ્દા લખેલા છે જવાબની અંદર, પણ શું લખ્યું છે કે 3 સાચા મુદ્દા હોય તો પૂરેપૂરા માર્ક્સ આપવાના. 3 મુદ્દા અહીંયા, 3 મુદ્દા અહીંયા સાચા હોય તો તમારે 3 માર્ક્સ પૂરા મળશે, બરાબર. તો આ રીતે પેપર ચેક થાય છે, બરાબર. ચલો હવે D વિભાગમાં પણ એવું જ છે. D વિભાગની અંદર તમે જોશો તો જો આ D વિભાગ છે, બરાબર. અહીંયા સાબુન પ્રક્ષાલકોનો તફાવત પૂછાયો છે. અહીંયા 4 ગુણનો પ્રશ્ન છે, તેમ છતાં 4 લીટીમાં એનો જવાબ આવી જાય છે. જો કે પ્રોપેનોલ છે, એમાં કયો સમૂહ આવેલો એનું નામ લખો તો આલ્કોહોલ, એનું સૂત્ર લખો તો OH. પછી પ્રોપેનોન છે, એનું સમૂહ કયો આવે તો કીટોન, એનું સૂત્ર લખો તો CO. બસ 4 શબ્દો લખ્યા, એના અહીંયા 2 માર્ક્સ આપેલા છે, સોરી. જો અડધો ગુણ, અડધો ગુણ, અડધો ગુણ, અડધો ગુણ, એમ કરીને 2 માર્ક્સ મળશે. એટલે માની લો કે તમે પ્રોપેનોલ છે એનો સમૂહ આવડ્યો તો તમારે લખી દેવાનું, ભલે એનું સૂત્ર ના આવડ્યું પણ આલ્કોહોલ તો લખ્યું તો પણ એનો પણ તમને અડધો ગુણ મળશે, અડધો માર્ક્સ મળશે. જેટલું પણ સાચું આવડતું હોય એટલું તમારે લખવાનું, એના તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. અડધો ગુણ મળતો હશે તો અડધો ગુણ તમને આપવામાં આવશે, બરાબર. જો પછી આ બીજા પ્રશ્નો છે, અહીંયા પણ સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત પૂછ્યો. તમે જોયું હશે કે આ 2025ની જે માર્કશીટ છે, સોરી આન્સર બુક છે, એની અંદર ખાસ તફાવતો ઘણા પૂછાયેલા છે, બરાબર. એટલે તમે ધ્યાન રાખજો, બરાબર. તો હવે બોર્ડની પરીક્ષા આવી રહી છે, બરાબર, અને પેપર ચેકિંગની અંદર ઘણા બધા શિક્ષકોના ઓર્ડર થયા હશે. એ શિક્ષકો બધા અમારા મિત્રો હોય છે, અમે હોઈએ છીએ અને પેપર ચેકિંગ કરીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ના થાય એ અમે ખાસ જોઈએ છીએ, બરાબર. અને એક સિક્રેટ વાત તમને કહું તો અમે એમ નથી ઈચ્છતા કે કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય બરબાદ થાય. જે પણ સાચું લખ્યું હોય એનું એને પૂરેપૂરો માર્ક્સ મળવો જોઈએ, બરાબર. દરેક શિક્ષક હોય જે પેપર ચેક કરતા હોય એવું જ વિચારતા હોય છે, બરાબર. જો તમે કોરું મૂકીને આવ્યા હશો તો પછી એના માર્ક્સ નહીં મળે, પણ જો તમે અંદર મુદ્દા લખ્યા છે અને વિષયને લગતા મુદ્દા લખ્યા છે, સાચા મુદ્દા લખ્યા છે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, બરાબર. એટલે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમે ધ્યાન રાખજો કે તમારી જે સપ્લિમેન્ટરી છે એ આખા ગુજરાત રાજ્યમાંથી
કોઈ પણ જિલ્લાની અંદર જઈ શકે છે. તમે બોર્ડની પરીક્ષા આપશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારી સપ્લિમેન્ટરી હોય એના પર ખાખી કલરનું સ્ટીકર લગાવવામાં આવે છે, જેથી કરીને તમારી ઓળખ ના જાહેર થઈ જાય. બરાબર, તો એ સ્ટીકરના કારણે તમારી સપ્લિમેન્ટરી કયા ટીચર જોડે જાય એ કોઈને ખબર ના પડે. આખા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં જશે એ પણ બધી વસ્તુ ખાનગી હોય છે, કોઈને ખબર ના પડે કે તમારી સપ્લિમેન્ટરી ક્યાં ગઈ છે. પણ એક વસ્તુ કોમન છે કે આખા ગુજરાતની બધા જ જે વિષય છે એની જે સપ્લિમેન્ટરીઓ ચેક થાય છે એ જે બોર્ડ દ્વારા જે બુકલેટ આપી છે, આન્સર કી આપી છે એના આધારે જ થાય છે. બરાબર, એમાં જે સાચું લખ્યું હોય, જેટલા મુદ્દા લખ્યા હોય અને જેટલા માર્ક્સ આપવાનું કહ્યું હોય એટલા માર્ક્સ વિદ્યાર્થીને મળે છે. ના એક માર્ક્સ વધારે, ના એક માર્ક્સ ઓછો. બરાબર, એટલે તમે જેટલું સાચું લખ્યું હોય એના આધારે તમને માર્કિંગ મળે છે. બીજું કે જ્યારે પેપર ચેક થતા હોય છે, એટલે જે સાહેબ ચેક કરતા હોય એમની પાસે ઘણા બધા પેપરો હોય છે. બરાબર, લગભગ એક સપ્લિમેન્ટરી માટે લગભગ 3 મિનિટ મળતી હોય છે. એટલે 3 મિનિટની અંદર ચેક કરવાનું હોય છે, એટલે થોડી ઉતાવળ કરવી પડે છે. બરાબર, એટલે ઉતાવળની અંદર ઝડપથી ચેક કરવાની અંદર તમે જે લખ્યું હોય એમાં ખાસ જો પેન્સિલ વડે તમે અંડરલાઇન કર્યું હોય સાચા જવાબ ઉપર, તો જે પરીક્ષક હોય શું વિચારે કે હા જવાબ સાચો હશે, એટલે ફટાફટ માર્કિંગ કરવાનું હોય છે, એટલે પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવના છે. બરાબર, એટલે જે પણ મેં સૂચનાઓ આપી એ તમે ધ્યાનમાં રાખજો, એના આધારે પેપર લખજો તો 100% તમે આવનારી બોર્ડની પરીક્ષામાં 80માંથી 80 ગુણ મેળવી શકશો. બરાબર મિત્રો, તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ અગત્યનો લાગ્યો હશે, તમને મદદરૂપ થયો હશે કે આવનારી બોર્ડની પરીક્ષામાં કેવી રીતે લખવું કે જેથી વધારે માર્ક્સ તમે કવર કરી શકો. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પેપર લખશો તો તમારું સારું પરિણામ આવશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો અને ઓલ ધ બેસ્ટ બોર્ડની આવનારી પરીક્ષા માટે. કીપ ઇટ અપ.